ચાલો બધાને જય સ્વામિનારાયણ. આજે બહુ બધાને મેસેજ આવ્યા હતા કે બેન કેમ લાઈવ નથી, પણ મેં કીધું હતું ને કે 2 દિવસ હું બહાર જવાની, મારી બેબી આવી છે તો એમની સાથે 2 દિવસ જવાની, એટલા માટે લાઈવ નહોતી. ને કાંઈ મને પ્રોબ્લેમ નથી, બહુ સરસ છું ને ઓકે છું. હું 2 દી લાઈવ નહોતા ને બધાને એમ થાય કે હું બીમાર જ થઈ ગઈ, એટલે મને કાંઈ પ્રોબ્લેમ નથી. આજનો પ્રસાદ છે રોટલી, શાક, ખીચડી ને છાશ. હળદર થઈ રહી છે તો કેમ ઓછી નાખીશ? ઓછી જ છે, સ્વીકારતા જાઓ. હા, મેં કીધું થઈ રહી છે હળદર એમ. હા તો હળદર નાખતા જાઓ. શાક બરોબર છે, શાક બરોબર છે. હા ઓછું નાખવાનું છે, તેલ ઓછું જ નાખવાનું, વધારે તેલ છે. બપોર શું જઈ માતા છોકરીઓ? બપોર શું જઈ માતા? કાલથી સ્કૂલે જવાનું ને? હે શું કહેશો ભગવાનને? ભગવાનને શું કહીશો? હે અમને વિદ્યા આપજો એમ? સરસ. એક દી આને દાળ ભાત નો કર્યા બપોરે? પણ તોય ભાત તો કરાય ને. તોય બપોરે હે ને ભાત વઘારેલા કા દાળ ભાત ફિક્સ કરવાના જ. એમ નહીં કરવાના, ભલે થોડા તો થોડા, પણ એને ભલે થોડાક ખાહે જ, ધીરે ધીરે ટેવ પડશે એને, ઘરે ન ખાતા હોય એટલે. રોજે બપોરે ભાત થોડાક તો ખાવાના જો, શરીર માટે સારું. આમ ઊંચી બેસ. કવિતાબેન જયેશ્વર, કાલ શું જમવું છે કવિતાબેન? કાલે પાઉંભાજી હે ને? શું જમવું છે? મંચુરિયમ હજી વાર છે, મંચુરિયમ ને હજી વાર છે. આજે પ્રસાદમાં બટેકાનું શાક, ખીચડી, રોટલી, છાશ, સંભારો. હા પાણીપુરી પછી રવિવારે. હો રવિવારે પાણીપુરી, રવિવારે. હો એકાદશી કે દિવસે છે? આ વખતે ભીમી 11 આવશે ને. કેરી નું શું છે હવે પોઝિશન? કેરી ખાધી હતી? ક્યારે ખાધી? કિશોરભાઈ જય સ્વામિનારાયણ. અય ભગવાનની જય બોલી કે હું ન હોય એટલે લોલમ લોલ હાલે છે. જોઈ બોલાય નો. રોજે રોજ મને વિડીયો મોકલવાનો. અહીં આવી જાત, ઊંચી બેસો બધા. કેમ હમાય ગ્રેવા? થોડી કામ બેસ એટલે ઓલી છોકરીઓ હમાઈ જાય. સ્વામિનારાયણ ભગવાનની જો જોશથી નહીં બોલો ને તાવથી બોલાવી. ભગવાન સાંભળવા જોઈએ કે અમને અન્ન મળ્યું તો ભગવાનને એમ થાય થેન્ક યુ કે. સ્વામિનારાયણ ભગવાનની, સનાતન ધર્મની, કષ્ટભંજન હનુમાનજી મહારાજની, નરનારાયણ દેવની, લક્ષ્મી નારાયણ દેવની, अपने अपने माता पितानी, भगवान ने हाँ भगवान ने थैंक यू હોય. ભગવાન ને જમવા માંડો. તમને શાકમાં શેનું શાક વધારે ભાવે? અને આ આવો આવો જમવા આવો, કાંઈ પ્રોબ્લેમ નથી. આવો કવિતાબેન જય સ્વામિનારાયણ. ઉષાબેન થોડાક જ દી છે. ઉષાબેન ને નોકરી મળી ગઈ, હરિદ્વારમાં જવાનું. હવે એને હરિદ્વાર જવાનું. ઉષાબેન ને બેન બે હરિદ્વાર. એક ને બધાને અલગ અલગ સોંપવું પડે ને, ખાતું બધાને અલગ અલગ આવે. પર બટ્ટી આવે આમાં, બટ્ટી. ભાઈ હું હોય કે ન હોય સારું જ ખાવાનું કહું, હંમેશા સારું જ ખાવાનું.
સોમવારે એકાદશી છે એમ? સોમવારે 11 છે. જોવો ને કે દી 2 હોય તો 2 રહેવા. આજ વખતે ભીમ 11 આવે ને. કેરી ખાવાની હું નહીં લઈ દઉં. કોઈ કેરી મોકલશે તો ભલે, હું નહીં લઈ દઉં. એવું બને જ નહીં. એટલો તમને વિશ્વાસ છે? મને કોઈ વાલું નથી. મને કોઈ વાલું જ નથી. શું ખબર હે? શું ખબર છે? સોમવારે એકાદશી. ચાલો અમારી દીકરીને કોઈને કેરી ખવડાવી તો ચોક્કસ ફોન કરજો. મારો નંબર છે 9817. હું રોતી નથી એવું લાગે છે. 9817 19 9 23. કવિતાબેનને ખબર પડી જાય હું રોઉં ને એટલે એને ખબર પડી જ જાય. એવું ન હોય, મને બધા યાદ આવી ગયા હોય એટલે. કવિતાબેન બધા યાદ આવી જાય તો રોવાઈ જાય. ધર્મિષ્ઠાબેન મારો નંબર છે 9817 19 9 23. 9817 19 9 23 એ મારો કોન્ટેક નંબર છે. જો તમને એમ થાય કે અમારી દીકરીઓને એકાદશીને કેરી ખવડાવી જ કાંઈ ફ્રૂટ ખવડાવું તો ચોક્કસ ફોન કરજો. આખું એવી લાગે તમે રોયા છો. ના ના, પણ પછી સાફ કરજો ને. એની ક્યાં ઉતાવળ હે મારી? પછી સાફ કરજો ને, એવી ક્યાં ઉતાવળ? વરસાદ થઈ જશે, વરસાદ થશે. હવે તો સિઝન આવી વરસાદની. વરસાદ તો થશે ને. શું શીખવાડે સ્કૂલે? શું શીખવાડે? રાજધાની રાજ્ય. કઈ છે રાજધાની? કેની નિશાળે ભણવો? પૂછતા આવજો તો કાલ આનો પ્રશ્ન પૂછીશ. રાજધાની કેને કહેવાય? ખોટું છે. પૂછતા આવજો તમારી નિશાળે. તો દિલ્હીને શું કહેવાય? દિલ્હી કહેવાય. પાટનગર ગાંધી. કિશોરભાઈ પૂછે કેમ રોવો? કાંઈ નથી રોય એવું લાગે તમને. તમે બધા બહુ યાદ આવી જાવ ને એટલે. એ ભાઈ અને દેશ ધીરે ધીરે પાટનગર ને રાજ્ય ને બધું શીખવાડશું. ધીમે ધીમે ડોઝ આપશું બિચારાને. અત્યારે શું જમે છે? ખીચડી, શાક, રોટલી, સંભારો, છાશ. કેમ તાર રોટલી નહીં ખાવી? તે નહીં લીધી રોટલી? છાશ જોઈ વધારે? હે એને ઈડા નથી? એને છાશ આપો. ના ના, એવો ધક્કો કાંઈ કિશોરભાઈને ખાવો નથી. એવો ખોટો ધક્કો નહીં ખવડાવવાનો કોઈને. આ બાજુ આવે ને ત્યારે કાંઈ વાંધો નથી. ત્યારે ઓલા મારા ગાંઠિયા લેતા આવજો, મને ભાવે છે આલુવાળા. જલસા છે હો દીકરીઓના. દીકરીઓને જલસા જ છે. એને કેમ કેમ અડસ? કા નહીં જા બાથરૂમ માં જા. હાલ બીજા કપડા પહેરજો. તું જા સીધો અહીંથી જા. અહીંથી જા. હે ક્યાં હે ચાવી? દે સંધ્યા ને ચાવી. ઉભો રે, સંધ્યા ચાવી આપે. હા દીકરીઓ ખુશ જ છે. કિશોરભાઈ થેન્ક યુ. લેતા આવજો. હું ગઈ ને ત્યારે ભૂલી ગઈ. મને યાદ ન આવ્યું. આજે મને યાદ આવ્યું.
દે ગ્રેવાન દે 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 કોને દે પ્રીતને. કયું ની ના પાડું તોય મેં કઈ નાવા જ આવે. ઉચર દે હાલ દે ને. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. તે આટલી વારમાં જમી લીધું? શું જમી? હે શું જમી? ખીચડી નો ખાધી? કેમ નો ખાધી? ઊભી રહે અહીંયા આવ. કેમ નો ખાધી? હે થોડી ખાવાની મો. તું શું જમી? આ જો આટલું વધે નહીં ચાલે, કેમ કે કેટલા બિચારાને જમવા નથી મળતું ખબર ને. જો એટલું જ લેવાનું. શું કરવાનું? કેટલા બિચારાને જમવા નથી મળતું ખબર ને. આપણી થાળીમાં કાંઈ વધવું ન જોઈએ. જો એટલું લેવાનું, ભલે 5 વાર લેવાનું. હો સતીશભાઈ તમે ક્યાં ગામના? બોલો ને ભાઈ, શું કામ છે? હું ક્યાં ગામની? મારા ફરતા ગામ છે, હવે ખબર નથી હું ક્યાં ગામની. મૂળ મારી જન્મભૂમિ ગોંડલ, એની બાજુમાં ગુંદાળા, અને પછી તો બધે ફરતા. રાજકોટ હોય, લીંબડી હોય, હરિદ્વાર હોય. બોલો તમારે કામ શું છે? હા બોલ, શું હતું? હા શું હે? હા તો ભલે ને, મારી મમ્મીને કહે હમણાં હું ફોન કરું, લાઈવ ચાલુ. હા લંડનમાં કવિતાબેન કીધું, જો હું લંડનમાં રહું એટલે મને નથી ખબર. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. અને તમને એમ થાય કે અમારી દીકરીઓને જમાડવું છે, કંઈ નાસ્તો કરાવવો છે, ચોક્કસ કોલ કરજો. મારો નંબર છે 9817 રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. ત્યાં આપણો આશ્રમ છે. 6 થી 12 ધોરણ દીકરીઓ રહેવું, જમવું, ભણવું બધું ફ્રી છે દીકરીઓને. રીનાબેન દવે જય સ્વામિનારાયણ. જનકભાઈ જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. ચાલો.